કેમ છો બધા મજામાં? હું પણ મજામાં છું. હર હર મહાદેવ. બધાને નવા બ્લોગમાં બધાનું સ્વાગત છે. તો આટાણે આપણે નહીં ધોઈ મસ્ત ફ્રેશ થઈ ગયા છીએ ને આપણો બ્લોગ સ્ટાર્ટ થયો છે કેટલા વાગે આજે? બપોરના 2 વાગે. બપોરના 2 વાગે. કારણ કે એમાં સાહેબ છે ને બિઝનેસમેન છે મોટા બધા, એટલે સવારથી બ્લોગ સ્ટાર્ટ નથી થતો આપણે. તો અત્યારે વાગ્યા છે 2, તો આપણે કોમ પાડી રહે એટલે હવે બ્લોગ સ્ટાર્ટ કર્યો. કારણ કે સવારથી એટલું બધું કામ હોય ને તે બ્લોગ સ્ટાર્ટ કરવાની કોઈ ચાન્સ જ હોતું નહીં. ને અત્યારે લગ્ન ચાલુ છે તો આજે બધું શોપિંગ ને બોપિંગ કરવાનું હોય એટલે ટાઈમ હોતો નહીં. ને આજે આપણે બંધાઈ ગયો છે મંડપ. તો જોઈએ કહો કેવો મસ્ત મંડપ બંધાઈ ગયો. અને જેવો મસ્ત કેવો મસ્ત મજાનો મંડપ બંધાઈ ગયો. આપણે લગ્નની તૈયારી થઈ જશે હવે કાલે. 5 દિવસ મોમેરું છે ને કાલ સગાઈ છે તો લગ્નની તૈયારી થઈ જશે. મસ્ત મજાનો હવે મંડપ બંધાઈ ગયો છે. ફેમિલી જોઈએ કે આજ મારી દીકરી કેવું હમ્પિંગ કામ કરે છે, કેમ કે હવે લગ્નનું બધું દોડધામ હોય એટલે વિશ્વા પણ સાથે એની મમ્મીને કામ કરાવે છે. વહેલું વહેલું કામ પટાય ને વહેલું વહેલું એટલે હવારે હાથ ભેના થઈ જાય તો મેદી જતી ના રે, એટલે વાહન ઘસે એટલે હાથ ના પગલાવા. તે રાતે મહેંદી મૂકવાની હતી તો ફેમિલી રાતે હવે મહેંદી મૂકવાની એટલે આજ આપણું કામ બધું પતી ગયું ફટાફટ. ને પાસ હાડીમાં જ હાલ લાગે મને. બાકી નહીં લાગતી મોટી. પેટ બેટ કશું નહીં દેખાતું, હાડીમાં ખબર નહીં પડતું. ભાઈ કોઈ ગુડ ન્યૂઝ નહીં. આ બધું ગુડ ન્યૂઝ છે. એક ગુડ ન્યૂઝ છે બેઠું, એક ગુડ ન્યૂઝ આવી રહ્યું, એક આવી રહ્યું ને એક આવી રહ્યું ગુડ ન્યૂઝ. કયું? આ મોટું ગુડ્ડુ ને આવી મોટું ગુડ્ડુ. હું છેલ્લે મોટું ગુડ્ડુ. તો ફેમિલી કંઈક આજ તો દિવસ ભાગમ ભાગ રહ્યો. કાલથી હવે રેગ્યુલર બ્લોગમાં વળી જવું હોય, કેમ કે 2 દિવસ તો આપણે રજા પાડી નાખી છે. ને બધું મેડમના લીધે થાય, પારસના લીધે થાય. પારસને કેમેરો પકડવો જ નહીં ગમતો. શું બોલવાનું બોલે? શું બોલે બધું? સારું હેડો, હાલો કર હેડ. તાસ તો તાર ભાગમાં શું આવે? તો ઊભી થઈ જા, ખોટા નાટક કરે છે. તો ફેમિલી આ બાજુ જોઈએ કોનો રૂવાબ જ કોક અલગ. બોલ હરણ મહાદેવ, હરણ મહાદેવ બોલ. હરણ મહાદેવ, હરણ મહાદેવ. ફેમિલી અમારા જોઈએ કહો હરિદ્વારનો ફોટો લાવ્યો. પહેલા એ ફોટા માટે તો જેટલું હરિદ્વાર જાય આપણે હરિદ્વારનો ફોટો પહેલા જ ફાડી નાખો. તો હવે પહેલાને મારો સજા આપો. હવે ખંડિત ના રખાય. આ નદી છે ને પેલું કદી તો ખમો મેલ દે. પાછળ બધા મેલે ને આપણે ફોટા. ગરબા રમવા જવાનું એટલે બ્લોગ સ્ટાર્ટ કરી દેજો અને મારા ફોટા પાડવાના. હું તો અમુક નાચતી હોય ને તમે બ્લોગ ના બનાવો તો બધાને જેવું લાગે કે કશું નાચતી જ નહીં હોય. હું બ્લોગ બનાવું અને ફોટા એ પાડી ટેસ્ટમાં મૂકવાના અને બધાને કહેવાનું કે આ વિશ્વ અમાર છે એવું મસ્ત કરે લગ્નમાં એમાં ડાન્સી. હાલ જા બકા. તો આ બાજુ પાછો કેસ ખાલી લૂકવાનું નાટક કરે વિડીયો બનાવવા માટે. એટલે ઋતુવાર આ પેલો વિડીયો બનાવવા માટે ખાલી તમે રોજ બ્લોગમાં જોશો કે પારસ બ્લોગ માટે થોડું કોઈક કામ કરતી હશે. આ રે રસોડું એ આઈડિયા સાફ કરી દો. આજ મેં સાફ કરી દીધું. હા થેન્ક યુ. એમના ભાગમાં રસોડું સાફ કરવાનું આવે. આપણે હવે બ્લોગ બનાવશે ને એટલે પાસ બધું થોડું કામ કરતી હશે, તમને દેખવા મળશે.
ફેમિલી હું સવારથી કાંઈ જ કામ નથી કરતી, ખાલી વિડીયોમાં બતાવવા માટે જ ખાલી કામ કરું છું. બધું મારું ઘરનું કામ મારા હસબન્ડ કરે છે, એટલે કોઈને ખોટું લાગતું હોય તો પ્લીઝ સોરી. બરોબર? તમે લાગે ફ્રેન્ડ કે આ બધું કામ કરતા હોય. તમને સવારથી ખાલી જે એમનું રૂટીન બતાવીશ કાલથી, એટલે ખબર પડી જાય કે આજે કેટલું કામ કરી. ફેમિલી સવાર પડી ગઈ હે ને અમે બધાએ ઉઠી ગયા છીએ. તો સાહેબ શીખર શું કરે ને અત્યારે છ વાગ્યા ને આપણી મહેંદી કેવી આવી સમજો. આપણે રાતે મહેંદી મેલી છે પણ એ મહેંદીનો કલર થોડો ડીમ થઈ ગયો. મહેંદી નહીં હાઈ ને કલર, એનું કારણ આ છે. શું તમે છો મારા મહેંદીનું કારણ. કોણ હરખા લાવવા પડે ભાઈ? એવું ના હોય બકા, ગમે તેવો કોણ હરેલો હોય ને તો એનામાંથી મહેંદીનું રંગ આપવું. જા નહીં કરતો પ્રેમ, જા જા. અરે ને મોના ભાભી પ્રેમ કરવા મૂંચા આવે તો આપણને પ્રેમ કરે નહીં જા. તો જો ફેમિલી તમારા આગળ જ રીત છે, દેખાય મારા મહેંદીનું કલર. ₹5 ઓનલાઈન પ્રેમ ચોથી હોય ઘર. હા 5 રૂપિયા તો હા ભારે લાવા તા. તો ફેમિલી માં ડુગ્ગુ મુગ્ગુ ઉઠી ગયા હતા હવારમાં. ડુગ્ગુ ઉઠો મારી કુલ. તો ફેમિલી આજનો વિડીયો કોક આવો રહ્યો. તો તમને વિડીયો કેવો લાગે કમેન્ટમાં જરૂર લખજો, ને સારો લાગ્યો તો લાઈક કરજો, શેર કરજો, અને વિડીયોમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો. તો મળીએ કાલે નવા બ્લોગમાં. ત્યાર સુધી બધાને હર હર મહાદેવ.